પરિશ્રમથી ગભરાવું નહીં, કરતા રહેવું, સફળતા એમાં છે. સ્થિરતા રાખવા માટે વિચાર રાખવાનો. મહંત સ્વામી મહારાજ આ સંપ્રદાયના ગુરુ પદે આવ્યા 2016ની સાલમાં. ત્યારે એમની ઉંમર 82 વર્ષની હતી. 82 કમ્પ્લીટ ને 83 રનિંગ. પૃથ્વી ઉપર કોઈ ઘટના એવી નથી, કોઈ ઘટના પૃથ્વી પર એવી નથી કે આટલા મોટા વહીવટ અને વ્યવહારની જવાબદારી કોઈક વ્યક્તિને 82 વર્ષે મળી હોય. નોટ અ સિંગલ ઇન્સિડન્ટ. 82 વર્ષની ઉંમરે પોતાના ગુરુની ઈચ્છા સમજીને, પોતાના ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનો રાજીપો સમજીને આ જવાબદારી લેવીને, ઇટ ઇટસેલ્ફ પ્રૂવ્સ. બહુ નાની વાત કરું છું, મોટી વાત તો ભગવાનનું સ્વરૂપ છે ને છે જ, પણ આપણે જ્યારે એમના જીવનમાંથી શીખવા બેઠા છીએ, ઇટ ઇટસેલ્ફ પ્રૂવ્સ કે 82 વર્ષે પણ એમને પરિશ્રમ કરવાની તૈયારી છે અને કરે છે. અમદાવાદમાં એક સાયમ સભાના કાર્યક્રમમાં કોઈ બાળ મંડળ, કિશોર મંડળનો કાર્યક્રમ હતો. કાર્યક્રમના અંતે રજૂઆત એવી હતી કે કોઈ 2 જણા અક્ષરધામથી 2 મુક્તો આવ્યા છે, બધા ભક્તો સાથે અહીં ભળ્યા, કે વાર્તાલાપ થયો, કંઈક સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. અને છેલ્લે બંને જણે મહંત સ્વામી મહારાજે જાહેરમાં પૂછ્યું, આમ 10-15 હજાર હરિભક્તો બેઠા હતા, કે સ્વામી અમે પાછા અક્ષરધામમાં જઈએ છીએ, ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ અમને પૂછશે, પ્રમુખ સ્વામી મહારાજ અમને પૂછશે તો પ્રમુખ સ્વામી મહારાજને શું સમાચાર આપીએ? મહંત સ્વામી મહારાજ ખૂબ પૂર્ણ આત્મવિશ્વાસ સાથે બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજને કહેજો કે એમણે જે જવાબદારી આપી છે ને એ ફરજ અમે નિભાવીએ છીએ. એટ ધ એજ ઓફ 83. આપણે તો 60-65 ના થશું ને, અહીં તો બહુધા સેમી અર્બન કે આવું રૂરલ એરિયા હોય ને, ત્યાં તો 50-55 દીકરો પરણે ને એટલે એને સીધો રિટાયર થઈ જાય પોતે. બીજું પછી એક જ કામ રહે, બહાર ખાટલો નાખીને બેસવાનું. જે દ્રશ્યો તમે કાઠિયાવાડમાં સવારે 7 વાગ્યાથી જોતા હશો, બપોરે 11 વાગે પણ જોવા મળે, સાંજે 4 વાગે પણ જોવા મળે, સાંજે 7 વાગે છેલ્લું દ્રશ્ય. અને આજે આફ્રિકાની ધર્મયાત્રાએ પધાર્યા છે. એમની ઉંમર 87 વર્ષની છે અને 55 દિવસની ધર્મયાત્રાએ પધાર્યા. એમનો દૈનિક ક્રમ તમે જોવો તો 50-60 વર્ષનો વ્યક્તિ શરમાય એવો એમનો દૈનિક ક્રમ છે અને ફૂલ એનર્જીથી કામ કરે છે. તો આ 2 વિચાર છે કે પરિશ્રમી થવું, અને બીજો વિચાર મહંત સ્વામી મહારાજના હૃદયમાં શું છે કે ગુરુએ જવાબદારી આપી છે એટલે મારી આ ગુરુ ભક્તિ છે અને મારે દેહની પરવા કર્યા સિવાય કરવું. તો આ વિચારથી આપણે કાર્ય પ્રવૃત્તિમાં પણ ખૂબ સ્થિરતા રાખી શકીએ છીએ. અને છેલ્લો વિચાર આ પરિશ્રમ સંબંધી, કે પરિશ્રમ કરતા કરતા મૂંઝવણ આવશે અને આવે એ સારું છે. પરિશ્રમ કરતા કરતા કાયમ સફળતા મળે ને તો કળા ખીલે. પરિશ્રમ કરતા કરતા અસફળતા મળે, નિષ્ફળતા મળે અને મૂંઝવણ થાય, એમાં ગુણો ખીલે. 2 ખીલવા જોઈએ. ખબર પડ્યું કયું વાક્ય બોલ્યું કે ફરી વખત રિપીટ કરું? પરિશ્રમ કરતા કરતા સફળતા મળે એટલે કળા ખીલે, અને પરિશ્રમ કરતા કરતા નિષ્ફળતા મળે એમાં ગુણો ખીલે. એટલે કળા અને ગુણ 2 ખીલવા જોઈએ. એ કળા અને ગુણ 2 ખીલે બહુ મોટી વાત છે. તેમાં સુખી થવા માટે બહુ જ મોટી વાત છે, એમાં ભગવાનનું અનુસંધાન. પ્રમુખ સ્વામી મહારાજને પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સે લંડનમાં 1985માં જેમણે પુસ્તક લખ્યું, ધ ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમ, ધ સ્વામિનારાયણ સેક્ટ, એ પુસ્તક પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સે લખ્યું છે. એ અંતર્ગત પ્રમુખ સ્વામી મહારાજને ખૂબ સુંદર ઇન્ટરવ્યુ એમને લીધેલો. પોતે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતા રિલિજનના, ત્યાં વેબાશ કોલેજમાં મેસેચ્યુસેટ્સ યુએસમાં. એમણે પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે તમે બહુ નાની ઉંમરે સાધુ થયા છો. બહુ સાંભળવા જેવા પ્રસંગ છે. તમે બહુ નાની ઉંમરે સાધુ થયા છો, તમને લૌકિક કોઈ અનુભવ નથી. તમે દુકાન ચલાવી નથી એટલે દુકાનનો અનુભવ નથી, કારખાનું વેપાર ધંધો નથી કર્યા એટલે તમને એનો અનુભવ નથી, તમે સંસાર માંડ્યો નથી એટલે તમને પતિ પત્નીના પ્રશ્નો હોય, સંતાનોના પ્રશ્નો હોય, તમને ખબર નથી. તો હું જોઉં છું કે સવારથી લોકો તમને આ સંબંધિત પ્રશ્ન પૂછવા આવે છે અને તમે છૂટથી ખચકાટ વગર હાના કરી દો છો. શેના આધારે કરો છો? તમે લાકડાનો લોઢાનો વેપાર કરતા હોય, કપચીની કોરી હોય, તમારે કોક તમને પૂછે કે માઇક્રોસોફ્ટનું બીજું શું બોલ્યો તું? લાઈન જ નહીં ને. અને જે લાઈન આપણી ન હોય એમાં આપણે સલાહ ના આપી શકીએ.
જો કે આપણી ટેવ તો છે જ. આ વખતે ક્રિકેટ વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સામે સેમીફાઇનલમાં ભારત હારી ગઈ. બધાને દુઃખ તો થયું હશે, કારણ કે બહુ સ્ટ્રોંગ ટીમ હતી. આ વખતે સ્ટ્રોંગેસ્ટ ટીમ હતી અત્યાર સુધી વર્લ્ડ કપમાં ગઈ. આપણને બધાને મનમાં હશે કે જો મેચ પહેલા વિરાટ કોહલી મને 5 મિનિટ મળ્યા હોત ને તો મારે એવી સરસ સલાહ એમને આપી હતી, પણ હવે એ મળ્યા નહીં. એમને આપણે પૂછ્યું હોત તો કઈ ક્યાં આવે. અને બીજી સલાહ શું એ ખબર છે? T20 રમાતી હોય, બોલ ઓફ સ્ટમ્પ ઉપર પડે, આઉટસ્વિંગ થાય, અવે ફ્રોમ ધ બોડી જાય, 2-2.5 ફૂટ દૂર સ્લેશ મારે વિરાટ કોહલી કે રોહિત શર્મા અને કટ લાઈન ફર્સ્ટ સ્લીપમાં જતી રહે. એટલે અહીંયા બોટાદમાં ઘરે ગંજી અને લેંગો પહેરીને મમરા ખાતો ટીવી જોતો સલાહ આપે કે આટલું તો મને ખબર પડે છે, બોલ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ હોય, અવે ફ્રોમ ધ બોડી હોય તો રમવા જવાય જ નહીં, કટ લઈને જતો જ રહે, જજમેન્ટ ના આવે. એને ખબર નથી પડતી. સારું, તને ખબર પડે તો તને હવે મોકલશું, બીજું શું. તને ખબર છે 98 માઇલ્સ પર આવરની ડિલિવરી પડતી હોય, 145 થી 148 કિલોમીટર પર આવર. એ તારી જિંદગીમાં સ્પીડનો બોલ ફેસ નથી કર્યો, ખબર છે? તે અહીંયા બોટાદમાં કોલસાથી કોકની દિવાલ ઉપર સ્ટમ્પ ચિત્રીને ધોકાથી રમીને મોટો થયો છું. અને સલાહ વિરાટ કોહલીને આપવાની. આ માણસનો સ્વભાવ છે, એમાં આપણો કોઈનો દોષ નથી. મારો તમારો આપણો બધાનો આ સ્વભાવ છે. થોડુંક જાણી લઈએ ને એટલે આપણને એમ થાય કે આમાં હું તત્વજ્ઞાની થઈ ગયો. વિથ અ કોમન સેન્સ વી બિલીવ વી આર ફિલોસોફર. થોડું જ્ઞાન થાય તો આપણે હું તત્વજ્ઞાની થઈ ગયો. આ બાબતમાં હું બધું જાણું. એટલે સલાહ આપે કે આટલું તેને કરવું જ જોઈએ ને આટલું ના કરાય ને આટલું કેવી રીતે, આ કેમ એટલું આટલું ને ફાવતું નથી, આટલું તો મને ખબર પડે. એટલે માણસનો આ સહજ સ્વભાવ છે. આપણે મૂળ વાત કરતા હતા કે મૂળભૂત વિચારશીલ વ્યક્તિ એમ રહે કે આ ક્ષેત્ર મારું નથી તો એમાં સલાહ ના આપે. પ્રમુખ સ્વામી મહારાજને પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સે પૂછ્યું કે તમને જે વાતનો જરાય અનુભવ જ નથી, લગ્નનો, ધંધાનો, વેપારનો, નોકરીનો, સંસારનો, એ સંબંધી જ વાતો તમને બધા પૂછવા આવે છે, તમે શેના આધારે ઉત્તર આપો છો જે વાતનો અનુભવ નથી? અને પ્રમુખ સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસલી બોલ્યા કે કોઈ વ્યક્તિ અમને પ્રશ્ન પૂછે એ વખતે મનોમન અમે અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને પ્રાર્થના કરીએ કે આ જેમ સુખી થાય એવું મને સુજાડો, પછી ભગવાન મને જે સુજાડે એ હું બોલી જાઉં છું. That means God was answering us through પ્રમુખ સ્વામી મહારાજ. ભગવાન આપણને એમના દ્વારા ઉત્તર આપતા હતા. રેમન્ડ વિલિયમ્સ બુદ્ધિશાળી હતા. એમને પ્રશ્ન પૂછ્યો કે તમને તમારા કોઈ નિર્ણયનો અફસોસ ક્યારે થયો છે? પ્રવૃત્તિશીલ વ્યક્તિ અને આ કક્ષાની સફળતા પામેલી વ્યક્તિ માટે બહુ જ અગત્યનો પ્રશ્ન છે કે તમારા કોઈ નિર્ણયનો તમને કોઈ અફસોસ થયો છે? દ્રષ્ટાંત રૂપે કે તમે કોઈને એમ કહ્યું હોય, કોઈ આઈને કે સ્વામી નોકરી છોડી દઉં, ધંધો કરવો છે, દુકાન છે, મારા પાર્ટનર મારો મિત્ર છે એની પાસે દુકાન છે, મને આવડત છે અને અમે ભેગા થઈને ધંધો કરીએ છીએ, પણ મારે એની માટે નોકરી મૂકી દેવી પડે, તો નોકરી મૂકી દઉં? ધારો કે તમને આવો પ્રશ્ન પૂછે, તમે એને આશીર્વાદ આપો, મૂકી દે, ધંધો કર, આશીર્વાદ છે, સારું ચાલશે. પછી આમ રૂમની બહાર જતો તમે એને પાછો બોલો, મેં તને શું કીધું? તો કે સાહેબ તમે કીધું નોકરી છોડ દો, ધંધો કર. ના, તું રહેવા દે, તું પાછી નોકરી ચાલુ રાખ. એવો નિર્ણય બદલ્યો છે તમે? બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછેલો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું ક્યારેય નહીં, કારણ કે ભગવાન એમના દ્વારા ઉત્તર આપતા હતા.